ભરૂચના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના કર્મચારીની લૂંટ કેસમાં પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા। અંકલેશ્વરમાં સરનામું પૂછવાના બહાને બાઇક પર આવેલા શખ્સોએ આરોગ્ય કર્મચારીની લૂંટ ચલાવી। આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડ્યા। પોલીસે ફૈઝાન અસલમ શેખ, મયુર ઉર્ફે સાજિક કાદર શાહ, સમીર નાસિર શેખને ઝડપી પાડી ચપ્પુ અને ભોગ બનનારનો મુદ્દામાલ કબજે કર્યો। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમ્સ પૂર્વક ઝીણવટભરી તપાસ કરીને આગળ વધેલ। એ દરમિયાન પીએસઆઈ આર.કે. તોરાણી, ભરૂચ જિલ્લા એલસીબી પીએસઆઈનાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ આ ગુનાને અંજામ આપનાર માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ, ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલીના સમીર નાસિર શેખ નાઓ સંડોવાયેલ છે અને એ હાલમાં એક કોઠવા ગામના દરગાહ પાસે ઊભેલા છે એવી સ્પષ્ટ બાતમી હકીકત મળતા તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવેલ અને એમની પૂછપરછ કરતા અંકલેશ્વર લાવી ભાંગી પડેલ, જેના આધારે આ ત્રણેય આરોપીને હાલમાં અટક કરવામાં આવેલ છે તથા લૂંટમાં ગયેલ મોબાઈલ, 1700 રૂપિયા રોકડા તથા લૂંટમાં વપરાયેલ ચપ્પુ રિકવર કરેલ છે। આ સાથે જ ફરિયાદીના ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક તમામ ડોક્યુમેન્ટ્સ પણ એમની પાસેથી મળી આવેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।